अनोखी मुसाफरी पर दौरवाना छीए जे प्रेरणादायी छे, जे दर्शावे छे के साचो प्रेम अने घरनो खोड़ो केटलाय कठिन मार्गोमांथी पसार थता पण जीवंत रहे छे। ज्यारे 6 અને 5 વર્ષની સ્નેહા અને સોમુ માત્ર બાળક હતા ત્યારે તેમને તેમના જૈવિક માતા પિતાએ તેમનો સહારો છોડી દીધો હતો। તેમનો જીવંત અને પ્રેમમય ઘર શોધવાનો સઘન સંઘર્ષ ચાલુ રહ્યો, પરંતુ નમ્રતા અને સહાનુભૂતિથી ભરેલા એક સ્પેનિશ મહિલા જેમ્મા વિડાલ પિન્નાટે તેમનો નવો જીવન શરૂ કરવાનો માર્ગ બતાવ્યો। 2010 માં આ ભાઈ બહેનને દત્તક લીધું અને તેમને સ્પેન લઈ ગઈ। સ્નેહા અને સોમુ 6 અને 5 વર્ષની નાની ઉંમરે પોલીસ દ્વારા ભુવનેશ્વરના એક અનાથાશ્રમમાં લઈ જવામાં ન આવે ત્યાં સુધી ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરીને પોતાને બચાવવા માટે છોડી દેવામાં આવ્યા હતા। અહીં તે જેમને મળ્યા તેમણે તેને માત્ર તેનું નામ જ નહીં પણ એક પ્રેમળ ઘર પણ આપ્યું। હવે 21 વર્ષની સ્નેહા એન્ડ્રિક વિડાલ તેના મૂળ સાથે ફરી જોડાવા અને તેના ભૂતકાળના રહસ્યો ખોલવા માટે તેની દત્તક માતા સાથે ઓડિશા પરત ફર્યા છે। તેના જૈવિક પરિવારને જાણવાની વર્ષોની ઝંખના પછી સ્નેહાની સ્વશોધની યાત્રા તેને 18 ડિસેમ્બરે ભુવનેશ્વર લઈ ગઈ। સ્થાનિક હોમસ્ટે આનંદ ઋતુમાં રહીને તેણીને સ્નેહા સુધા મિશ્રા, એક નિવૃત્ત શિક્ષણ શાસ્ત્રી અને રુચિકા ચાઇલ્ડ હેલ્પલાઇન તરફથી તેણીના મૂળને શોધવામાં મહત્વપૂર્ણ સહાય મળી। નિશ્ચિત પ્રયત્નો દ્વારા સ્નેહાએ શોધી કાઢ્યું કે તેના જૈવિક માતા પિતા બનલતા દાસ અને સંતોષ કુમાર દાસ હતા અને તેનું જન્મનું નામ મણિદાસ હતું। હોમસ્ટેના માલિક અને સ્થાનિક પોલીસની સહાયતાથી સ્નેહાની શોધમાં તેજી આવે છે, જે તેને તેના ભૂતકાળ સાથે ફરીથી જોડવાની નજીક લાવે છે। સ્નેહાએ કહ્યું, મને મારા માતા પિતા વિશે કોઈ માહિતી મળી નથી। જો કે હું પોલીસ સ્ટેશન ગઈ હતી, તેઓએ અમને તેમને શોધી કાઢવાનું વચન આપ્યું હતું। હું મારા જૈવિક માતા પિતાના મૂળ શોધવા ફરી પાછો આવીશ। તે માત્ર મારી જૈવિક માતાને મળવાની વાત નથી, તે બંધ થવા અને હું ખરેખર કોણ છું તે સમજવાની વાત છે। Well, I'm here to find about my roots, about my past, and about my biological family. You know, so I'm here to find them because it's really difficult in Bhubaneswar. A lot of people, and I need to be more focused to how I can find them. How many days do you come in Odisha? I've been here for 3 weeks, and few days I come back to Spain. So yes, I know about my parents' name and maybe the location, but it's still more difficult. So that's why we are here in the police station and to find them. ભારતની સેન્ટ્રલ એડોપ્શન એજન્સી દ્વારા 3 વર્ષની લાંબી પ્રક્રિયા પછી સ્નેહા અને સોમુને દત્તક લેનાર જેમ્મા પડકારોને પ્રેમપૂર્વક યાદ કરે છે। જ્યારે મેં તેમને પહેલીવાર જોયા ત્યારે મને ખબર હતી કે તેઓ મારા બાળકો બનવાના છે। જેમ્માએ કહ્યું કે તેની આંખો લાગણીથી ચમકતી હતી। ભારત એક દેશ જેની હું ઊંડી પ્રશંસા કરું છું। તેણે અમને એક સાથે લાવ્યા અને તેઓ મારા જીવનમાં જે પ્રેમ અને ખુશી લાવે છે તેના માટે હું દરરોજ આભારી છું। જેમ્મા અને મારા દત્તક પિતાએ અમને તે બધું આપ્યું છે જેનું આપણે ક્યારેય સ્વપ્ન જોઈ શકીએ છીએ, પરંતુ સૌથી અગત્યનું, તેઓએ અમને બિનશરતી પ્રેમ અને સંબંધની ભાવના આપી છે। સ્નેહા તેના જૈવિક પરિવાર સાથે પુનઃજોડાણ કરવાની તેની શોધ ચાલુ રાખે છે। તેણીને આપવામાં આવેલા જીવન માટે આભારી છે। તેણીની મુસાફરી આશા અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બની ગઈ છે, જે સાબિત કરે છે કે સૌથી અંધકારમય ક્ષણોમાં પણ પ્રેમ ચમત્કાર કરી શકે।